સુરતના પાલ વિસ્તારમાં માં મેલડી મહાકાલી શક્તિધામ આવેલું છે, જેમાં સ્ફટિક શિવલિંગ તથા ક્ષેત્રફળ ભૈરવ તથા સહસ્ત્રલિંગ દર્શન માત્રથી દરેકની મનોકામના પૂર્ણ થાય છે, જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર શ્રી રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામેલું છે। ત્યારે શ્રાવણ માસ નિમિત્તે ભક્તો માટે વિશેષ અભિષેકની સુવિધા આ મંદિરે કરવામાં આવી છે। सूर्यपुर नगरी में सप्ततीर्थ एक साथे, जेमां मां मेलडी महाकाली शक्तिधाम, सर्वगुरुश्वर महादेव एटले के स्फटिक शिवलिंग तथा विश्वनु प्रथम एवं सहस्त्र कोटिलिंग, जेमां सर्वथी उपर मणिलिंग विशेष 1011 नर्मदेश्वर शिवलिंग तथा क्षेत्रफल भैरव 51 इंचनी मूर्ति, 51 शक्तिपीठ, जलस्थल, गौ मंदिर अने तापी मैयाना सानिध्य, जेमां अति प्राचीन शक्तिपीठ छे। तट पश्चात सर्वगुरुश्वर महादेव स्फटिक शिवलिंगनी प्रतिष्ठा करवामां आवी अने सूर्यपुરના रक्षक एवा क्षेत्रफल भैरव शिव भक्तोનું रक्षण करे છે। 51 શક્તિપીઠનું જળભૂમિમાં જળ કળશ પધરાવી અને પ્રથમ સ્તંભ સ્થાપવામાં આવ્યો છે, જે મહાદેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા શિવ કથાકાર રમેશગીરી બાપુ દ્વારા નિર્માણ પામ્યો છે। વિશેષ શિવ ભક્તોના કલ્યાણ અર્થે સહસ્ત્રલિંગની પ્રતિષ્ઠા કરવામાં આવી છે। કોઈ પણ શિવ ભક્ત એક અભિષેક કરી અને શિવ સહસ્ત્ર નામનો પાઠ કરે તો આ પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવ સર્વ મનોકામના પૂર્ણ કરનાર આ લિંગ છે। શ્રાવણ માસ નિમિત્તે ભક્તો દ્વારા અભિષેક કરવા માટે આધુનિક સુવિધા કરવામાં આવી છે। શિવ કથાકાર રમેશગીરી બાપુ અને આપ જે અત્યારે આપણે જે સ્થળ પર ઊભા છે એ પાલ વિસ્તારમાં આવેલું માં મેલડી મહાકાલી શક્તિધામ, સર્વગુરુશ્વર મહાદેવ સ્ફટિક શિવલિંગ અને સહસ્ત્ર કોટિલિંગ જ્યાં વિરાજિત છે એ સ્થળ પર આપણે ઊભા છીએ। જે આપણા સુરતમાં સપ્તતીર્થ કહી શકીએ એવા 7 તીર્થ અહીંયા છે, ભગવાન શિવની કૃપાથી એકત્રિત થયા છે। બીજું વિશેષ એ મહત્વ છે કે આ પવિત્ર શ્રાવણ માસમાં કોઈ શિવ ભક્ત ભગવાન શિવનો આ શિવલિંગનો જો એક અભિષેક કરે તો 1011 શિવલિંગ જે છે આમાં ભગવાન શિવના સહસ્ત્રલિંગ એક અભિષેકથી સહસ્ત્ર અભિષેક થાય એવું સુંદર ભગવાન શિવની પ્રેરણાથી આ આયોજન કરવામાં આવ્યું છે। તો દરેક શિવ ભક્તોને શિવ કથાકાર રમેશગીરી બાપુ તરફથી ઓમ નમઃ શિવાય, જય મહાદેવ। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।